દીવાબત્તી કરે છે તમે જોઈએ क्या बोलेगा यार, मेहनत के हिसाब से पैसा नहीं मिल रहा है। છે જો સ્કૂલે જાય છે ફૂલ તૈયાર થઈને હું છું લોટ ભૂલાઈ ગયો ચાંદો દેખાય તમને ઈ કોઈ સાધારણ નથી એ આપણા ભગવાન સા તૈયાર થઈ ગઈ છે આપડી જો એને ખાલી પાવડર લગાડ્યો તમે જો અને પછી હવે આપણે ઘરે જાય છે તમે જોઈ શકો છો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં જઈશો. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારે સવારે 6:30 વાગ્યાનું આજનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે રેડી. અને અત્યારનો આવો કંઈક નજારો છે તમે જોઈ શકો છો. અને આ હળદી હવાય છે આમ જો એને ખાલી પાવડર લગાડ્યો તમે જો એટલે કેમ એટલો બધો પાવડર કેમ લગાડ્યો? બળે એટલે હા બળે એટલે કેમ બળે? હા એને મોટો પાવડર લગાડ્યો એ તમે ખાલી જો. ખુશી બેન અહીંયા વળ થાય છે, અહીં બેઠી બેઠી માથું ઓળાવે છે. પછી શું કરશો? અને અત્યારમાં આપણે અહીંયા મિની બેન આવીને બેહી ગયા છે, જોઈ શકો છો તમે. મિની 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 ઓ મિની મમ્મી મમ્મી આપણા કબૂતરના હાથે નૂરતા આવડી ગયું હા અને એની માહિતી મળી ગઈ. જો એનું જ રાજ છે હો. હા ઘટે કઈ ન ઘટે. મામા તો ફાઇનલી ગાઈસ આ સા તૈયાર થઈ ગઈ છે આપડી. અને આમાં જો અત્યારે શરૂઆત થઈ ગઈ છે જમવાનું. અત્યારે નાસ્તો કરવાનો આખા દિવસનો. હાલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો હાલો ગાઈસ ચા પી લઈએ આપણે. આવો બધા ચા પીવા. આપણે તો ચા બહુ પીવા જોઈએ. તમારે જોવે કે તમારે ચા વગર હાલે કે જરાક કોમેન્ટ કરો, ત્યાં સુધી હું ચા પી લઉં. આપણે ચા પીશું અને ભીલાડી બેન ને પણ ચા દૂધ આપી દીધું છે. જો તે પી રહી છે, તમે જોઈ શકો છો. આ હું છે આપણે પાળેલી તો નથી, પણ આપણી ઘરે રોજ હવાઈ થઈ ગઈ છે. કેમ કે મિત્રો, જો તમે કોઈ પણ જીવ હોય, બાળક હોય કે પ્રાણી હોય, તમે એને પ્રેમ એની પ્રત્યેનો બતાવો એટલે એ તમારી બાજુ આકર્ષાય અને તમારું હેવાયું થઈ જાય. એની જેમ જ આ બિલાડી પણ આપણી હેવાઈ થઈ ગઈ છે. તો એને રોજ આપણે દૂધ પાઈ છીએ થોડુંક થોડુંક, આપણીથી જેટલું પોગાય એટલું. પીજા એટલું પીજા એટલું પીજા આપણે દૂધ પીજા એટલું ધરાઈ ગઈ છો હે મિની. હાલો ભાઈ, ઈ તો હવે ગેટા ઓટ ઉપડી છે, પણ છે ને સિંહ ની હાલ જો કાઈ ન ઘટે હો. આપણે હવે દૂધ લેવા જાવ અને દૂધ લેવા જવાનું
અને પછી મખણિયા લેવાનું. તો પછી તમે કયો કે હવે હાલે હાલે દૂધ મખણિયા પછી શેમ્પુ પછી ગાંઠિયા પછી મખણિયા આટલું વસ્તુ લીધું છે અને પછી હવે આપણે ઘરે જઈએ ચાંદો દેખાય તમને ઈ કોઈ સાધારણ નથી એ આપણા ભગવાન. જો ભાઈ હરદેવ કહે છે તમને સૂરજ દાદા દેખાય છે એ કોઈ સાધારણ નથી, એ આપણા ભગવાન છે. તો ભાઈ આ મારા દીકરાને મેં એવું કઈ શીખવાડ્યું નથી, પણ એને છે ને એવું બધું ઉગી આવે છે અને એ એની રીતે રીતે કહે છે. તો ફાઇનલી ગાઈસ આપણે હોઈ આવ્યા છીએ ઘરે, બધું લઈને દૂધ ને બૂધ ને. અને આ બેન આયા છે. હવે ચાંદો પછી બહુ થઈ જાય ભાઈ. ચાંદો કોઈ સાધારણ તો ગાઈસ આ મારા દીકરાને હું આવું કઈ શીખવાડતો નથી, પણ ઓટોમેટિક એની રીતે કહે છે. તો મને જરાક જણાવજો કે મારા દીકરાના વિચારો તમને કેવા લાગે છે અને આગળ જતા એ શું કરશે, શું લાગે છે તમને? યો હું છું લોટ ભૂલાઈ ગયો. જો ભાઈ લોટ લાવવાનો હતો એ તો ભૂલાઈ ગયું, કાંઈ વાંધો નહીં. હવે આ લઈ આવી હમણાં ને પછી ઓલા કરી નાખશું. ઘઉંના રોટલા, બાજરાનો લોટ લાવવાનો હતો, હું તે ફૂટી જતો ને તો ઘઉં આવ્યું નતું, બાજરાનું હારે એટલે પછી દળેલો ચાર લાવવો પડે એવું છે ભાઈ. અને અત્યારમાં આપણે આજનું આ રેસીપી છે ગાંઠિયાનું શાક. ફાઇનલી ગાઈસ આપણે નાઈ ધોઈને થઈ જશે ફ્રેશ અને આપણે માથું વળવાનું ખુશી કહે છે, પણ મેં કીધું માથું નથી વળાવું, વિડીયોમાં કેવું લાગે છે જોઈએ જરા કેવું લાગે કોમેન્ટમાં કહેજો. અને આ આપણે હરદેવભાઈ છે જો સ્કૂલે જાય છે ફૂલ તૈયાર થઈને. જો આ ભાઈ સ્કૂલના દફતર સાથે કેવા લાગે જરાક એ પણ કોમેન્ટ કરીને કહેજો. હવે હરદેવભાઈ તમે જઈ શકો છો? તમારે આવવાનું છે મૂકવા નહીં, મારે જવાનું છે કામે બટા, એટલે પછી હું તને સાંજે આપણે મળશું. બાય બાય. તો ભાઈ જાય છે સ્કૂલે અને આ ખુશીબેન અત્યારે ઊભા છે. ખુશીબેન શું કહો? લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી ગાઈસ આપણે જઈએ છીએ કામે અને નિસરે ઉતરી જશે. આ આપણી ગાડી છે, આ ભાઈ વાટે ઊભા છે અને ખુશીબેન વાટે ઊભા છે. તો હાલો બધા જઈ કામે. વિડીયોમાં બન્યા રહેજો, આખા દિવસની જર્ની તમને બતાવવાની કોશિશ કરીશ. હાલો ત્યારે. ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ કામ ઉપર ખાતે અને અહીંયા આપણે મશીન ગરમ કરવાનું ચાલુ કરી દીધું છે અને ઓલું ટેબલ છે આપણું, ત્યાં આપણે ઇસ્ત્રી મારીએ છીએ. અને આ ભાઈ જો અત્યારે પ્રેસ મારી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે પણ પ્રેસ મારીએ અને ભાઈ અત્યારે તન તોડ મહેનત કરી રહ્યા છે, કારણ કે 2 ડગલા આગળ રહે
સેજ તો નર સદાય સુખી કહેવાય ને, એની ઘોણે આ ભાઈ ફૂલ મહેનત કરે. હું ક્યાં કહી રહ્યો આપ પ્રમોદભાઈ, कुछ बोलिए. क्या बोलेगा यार, मेहनत के हिसाब से पैसा नहीं मिल रहा है. मेहनत के हिसाब से तो किसको भी पैसा नहीं मिल रहा है. चला क्या करेंगे बोलो. मेहनत ही करना पड़ेगा भाई. हाँ, लगे रहो, एक दिन अच्छा आ जाएगा भाई. ए भाई देखो यहाँ आके खाली खड़ा हो गया है, आप देख सकते हो. उसका ना काम करने में बहुत आलस रहती है. एक खुशी आ गई. તો ફાઇનલી ગાઈઝ વાગ્યા છે 1 અને મારી ખુશીને હું આજ કામે હારે લાવ્યો હતો એટલે છે ને એ અત્યારે અહીંયા સુઈ ગઈ છે. જો ફાઇનલી ગાઈઝ બપોરે ઘરે ખાવા આવી ગયા છે ઈ, અને થોડું ખાઈ લીધું છે કેમ કે ભૂલાઈ ગયું. અને પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે. તો જમવામાં જો આવું છે, આ છે ગાંઠિયાનું શાક, આ છે છાશ અને આ છે રોટલી. તો હાલો બધા બપોરા કરવા. તો ફાઇનલી ગાઈઝ આપણે આજ 7 વાગ્યામાં 7:45 વાગ્યામાં ઘરે વયા હતી. અને આજે સાંજે વહેલા હારે આપણે છૂટા થઈ ગયા છીએ. અને અત્યારે હરદેવભાઈ જો દીવાબત્તી કરે છે, તમે જોઈ શકો છો. માતાજીને ભગવાનને પગે લાગે છે અને આવી કઈક પૂજા પાઠ કરે છે. આવું છે ભાઈ. હરદેવ થઈ ગઈ દીવાબત્તી? હું સાઈન લાગીશ. તો હું પૈગા લાગીને માંગ્યું ભગવાન પાસે? પેપર ના રિઝલ્ટ માં તો પણ ભાઈ તારે મહેનત કરવી પડે, ભગવાન તો પછી ધ્યાન દે. બધું આવડે છે તો મહેનત કરવાની આપણે. હો ભગવાન પાસે આપણે એટલું જ માંગવાનું કે અમને નિરોગી રાખજો અને મહેનત કરવાની ક્ષમતા આપજો. તો ભાઈ આવું છે. તો આશા રાખું મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હાલો ત્યારે મળી એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.